હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે મહત્તમ ન્યૂનતમની બધી જ થિયરી કમ્પ્લીટ કરી હતી. આજે તેના પરના ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. જેમ કે ફર્સ્ટ ક્વેશ્ચન તમને આ આપેલો છે, તમારી સામે છે. આમાં સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ બધી વસ્તુ હું એકસાથે ડિસ્કસ કરીશ. પરંતુ બધું એક સાથે ન પૂછાય. પછી તમને હું કહીશ કે કઈ રીતે આમાંથી પ્રશ્ન પૂછાશે. શરૂઆત કરીએ. આપણે જે કિંમતો નક્કી કરશું તેમાં દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરશું. કારણ કે પ્રથમ વિકલિત કસોટી પરના પ્રશ્ન આપણે ઘણા કરી લીધા છે. પ્રથમ વિકલિત કસોટી પરથી પણ થશે આ પ્રશ્ન, પરંતુ તમારી પ્રેક્ટિસ માટે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરશો. વિધેય આપેલું છે fx બરાબર 3x⁴ - 8x³ + 12x² - 48x + 25 x belongs to 0 to 3. ઓકે, વિકલનથી શરૂઆત કરીએ. હવે આ કેલ્ક્યુલસની છેલ્લી મેથડ છે. આનાથી ફંક્શનના બધા રહસ્ય ખુલી જાય. ઇન શોર્ટ આનો ગ્રાફ બની જાય. હવે તમને અત્યાર સુધી 2 ઘાત સુધી જ ગ્રાફ આવડતો, હવે 4 ઘાત 8 ઘાત બધાના ગ્રાફ તમે ડ્રો કરી શકો. ઓકે, ચલો વિકલન કરો. વિકલન કરશો એટલે f' આવશે 12x³ - 24x² + 24x - 48 અને +25 નું 0. વિકલનને થોડું સાદુરૂપ આપીએ. 12 કોમન, અહીંયા x³ - 2x² + 2x - 4. ઓકે, f' is equals to 12. હવે અહીંયા x² કોમન એટલે x - 2 + 2 કોમન x - 2. f' 12x² + 2 x² + 2 અને અહીંયા થઈ જશે x - 2. ઓકે, ચલો હવે પહેલી વસ્તુ પ્રથમ વિકલિત કસોટી પરથી નક્કી કરવું હોય તો તમે આ રીતે શૂન્ય લખી દેતા. આનું શૂન્ય તો કંઈ નહીં થાય, આનું શૂન્ય પણ કંઈ નહીં થાય, આનું શૂન્ય થાય +2 અને આ બાજુ પ્લસ સાઇન આવશે, આ બાજુ માઇનસ સાઇન આવશે. કઈ રીતે આવે તમને ખ્યાલ છે. ઓકે, માઇનસનું પ્લસ થાય એટલે અહીંયા માઇનસના પ્લસ માટે પ્રથમ વિકલિત કસોટીમાં મેં તમને શું કીધું હતું, x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ લોકલ મિનિમમ હોય. આ પ્રથમ વિકલિત કસોટી. હવે બીજી વિકલિત કસોટી પરથી નક્કી કરવું હોય તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0 લેતા પ્રથમ વિકલનને 0 મૂકો એટલે 12x² + 2x - 2 = 0. તો આ બંને પદ તો 0 થવાના નથી, તો 0 થશે કોણ, x - 2. x - 2 = 0 implies x બરાબર 2. પ્રથમ વિકલન પરથી જે કિંમત આવે એ બધી બીજા વિકલનમાં મૂકવાની, અને બીજું વિકલન ધન આવે તો ન્યૂનતમ અને ઋણ આવે તો મહત્તમ. ચલો, પ્રથમ વિકલન પરથી એક કિંમત જ આવી છે તો એક જ મૂકવાની, 2 આવે તો 2 મૂકવાની, 3 આવે તો 3 મૂકવાની. ચલો હવે બીજું વિકલન કરીએ. તો બીજું વિકલન માટે f' 12 3x² - 4x + 2. ઓકે, અહીંયા તમે 2 મૂકી દો, f'2 અહીંયા 2 નો વર્ગ 4 ને 12 -8 + 2. તો આ તમે જોઈ શકો છો કે ધન જ આવશે. મારે આ કિંમતનું કામ છે નહીં, ધન કે ઋણ તેનું કામ છે. જો દ્વિતીય વિકલન ધન આવે તો સ્થાનીય ન્યૂનતમ અને ઋણ આવે તો સ્થાનીય મહત્તમ. બીજી હજી કોઈ કિંમત નથી, નકર 1 by 1 બંને કિંમત મૂકવાની. તો અહીંયા લખી શકો કે x બરાબર 2 આગળ f એ સ્થાનીય ન્યૂનતમ કિંમત ધરાવે છે, ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. અને એ ન્યૂનતમ મૂલ્ય કઈ રીતે મળશે તમને? એ ન્યૂનતમ મૂલ્ય મેળવવા તમારે રકમમાં મૂકી દેવાનું, f2 મેળવી લેવાનું. ન્યૂનતમ સ્થાનીય ન્યૂનતમ કિંમત
ઓકે, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય? F2. હવે એ તમે મેળવી લેજો, જે આવે તે અહીંયા મૂકી દેવાનું. અને મેળવવું હોય તો આપણે ટ્રાય કરીએ. 3 ગુણ્યા 2 ની 4 ઘાત એટલે 16 માઇનસ 8 ગુણ્યા 8 પ્લસ 12 ગુણ્યા 4 માઇનસ 48 ગુણ્યા 2 પ્લસ 25. ઓકે, ચલો આ થશે 16 તેરી 48 માઇનસ 64 પ્લસ 96, સોરી 12 ચોક 48 માઇનસ 96 પ્લસ 25. ઓકે, તો 48 અને 48 આ બંને 96 થઈ જશે અને આ 96 વારે કેન્સલ થઈ જશે. 25 માઇનસ 64 બાકી રહેશે. ઓકે, તો અહીંયા 39 માઇનસ 39 જેવું થશે. માઇનસ 39 ને 25 એટલે 64 થઈ જશે. તો આ આવશે માઇનસ 39. ઓકે, ચલો આગળ વાત કરીએ. આ સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમની ચર્ચા થઈ ગઈ, પણ તમે એમ કહેશો સ્થાનીય મહત્તમ તો આવ્યું જ નહીં. કઈ રીતે આવે? અહીંથી એક જ બિંદુ આવ્યું હતું. જો 2 બિંદુ આવે તો સ્થાનીય મહત્તમ ન્યૂનતમ બંનેની ચર્ચા થાય. એવું જરૂરી નથી બંને આવે જ તે, કોઈ સમયે કોઈ એક જ આવે. હવે શું કરવાનું? વૈશ્વિક માટે તમારે આ બંને કિંમતો આમાં મૂકી દેવાની. આ છેડાની કિંમતો F0 કેટલા થશે? F0 તો F0 મૂકશો 0 0 0 0 બધું 0, લાસ્ટ ટર્મ બાકી રહેશે 25. ઓકે, F3 મેળવીએ તો 3 ગુણ્યા 3 ની 4 ઘાત 81 માઇનસ 8 ગુણ્યા 3 નો ઘન 27 પ્લસ 3 નો વર્ગ 9 12 ગુણ્યા 9 માઇનસ 48 ગુણ્યા 3 પ્લસ 25. ઓકે, 81 તેરી 243 માઇનસ 27 ગુણ્યા 8 એટલે આ જે છે તે 3 નો ઘન છે, આ 2 નો ઘન છે, આ 3 નો ઘન છે. 3 નો ઘન એટલે ઇન શોર્ટ 6 નો ઘન, અને 6 નો ઘન કેટલો થશે? 216 અને 12 9 108 માઇનસ 48 ગુણ્યા 3 એટલે આમાંથી 3 આને આપી દો એટલે 16 ગુણ્યા 9, 16 ગુણ્યા 9 એટલે 4 ગુણ્યા 3 નો વર્ગ, 12 નો વર્ગ 144 પ્લસ 25. ઓકે, 243 108 અને 25 આ કેટલા થશે? આ થશે 8 ને 8 16, અહીંયા 7. ઓકે, 376 માઇનસ 216 માઇનસ 144 0 5 ને 6 માઇનસ 360 એટલે 376 માઇનસ 360 તો આ આવશે 16. ઓકે, તો હવે તમારી પાસે 3 મૂલ્ય આવી ગયા. 3 જેટલા મૂલ્ય આવ્યા હોય આખા દાખલામાંથી, તેમાંથી વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ નક્કી થાય. આખા ક્વેશ્ચનમાંથી જુઓ, આખા ક્વેશ્ચનમાં તમને જે મૂલ્ય આવ્યા તેનું હું લિસ્ટ બનાવું. પહેલાં તો 0 આગળ શું આવે છે? 25, પછી 2 આગળ માઇનસ 39 અને 3 આગળ 16. તો વૈશ્વિક મહત્તમ ગ્લોબલ મેક્સિમમ કેટલું થશે? ગ્લોબલ મેક્સિમમ F0 આખા ક્વેશ્ચનમાં જોઈ લેવાનું મોટામાં મોટું મૂલ્ય. ગ્લોબલ મિનિમમ આખા ક્વેશ્ચનમાં નાનામાં નાનું મૂલ્ય -39. આ જે ગ્લોબલ મિનિમમ છે તે લોકલ મિનિમમ પણ છે. વૈશ્વિક ન્યૂનતમ જે છે તે સ્થાનીય ન્યૂનતમ પણ છે. ઓકે, તો આપણે આખો ક્વેશ્ચન ડિસ્કસ કરી લીધો દ્વિતીય વિકલિત કસોટીથી. હવે તમને ખાલી આવો પ્રશ્ન પૂછે
કે વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ મેળવો. વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મેળવો. પ્રશ્નમાં આ જ આપ્યું, બીજું કંઈ નથી આપ્યું. મેં બધી ચર્ચા કરેલી છે. તો તમારે શું કરવાનું, અહીંયા સુધી ગણવાનું, અહીંથી અહીંયા સુધી. પછી આ કંઈ દર્શાવવાની જરૂર નથી. તો તમારે આ ક્યારે 0 થાય? 2 આગળ. ઓકે, તો એક કિંમત આ આવી અને બે કિંમતો આ. ડાયરેક્ટ આ મૂકી દેવાનું, અહીંથી ડાયરેક્ટ આ મૂકી દેવાનું, તમારો જવાબ આવી જાય. ક્યારે પ્રશ્ન એવો પૂછે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મેળવો, તો અહીંયા સુધી ગણવાનો અને ડાયરેક્ટ આ લખી દેવાનું. આ 2 ક્યાંથી આવ્યા? અહીંથી. 0 અને 3 અહીંથી આવે છે. ઓકે, વિકલન જ્યાં 0 થાય અને અંત્ય કિંમતો મૂકીને આટલી ગણતરી કરી નાખવાની. પહેલો સવાલ પૂછે તો કયો સવાલ માટે મેં આ વાત કરી? ગ્લોબલ મેક્સિમમ એન્ડ ગ્લોબલ મિનિમમ માટે. ઓકે, હું એક સવાલમાં બધું એક્સપ્લેન કરી દઉં છું. પછી તમને એવું પૂછે કે કયા બિંદુએ સ્થાનીય ન્યૂનતમ થાય, તો આ બધી ગણતરી કરવાની. અહીંયા સુધી કયા બિંદુએ થાય? 2 આગળ. બાકીની ગણતરીની જરૂર નથી. તમને એમ પૂછે સ્થાનીય ન્યૂનતમ કિંમત મેળવો, તો આ બાજુનું અહીંયા સુધી. તમને એમ પૂછે સ્થાનીય મહત્તમ કિંમત મેળવો, તો આટલું, આ બધું અને લખી દેવાનું. સ્થાનીય મહત્તમ કિંમત આમાં મળતી નથી. એક વસ્તુ ખાસ યાદ રાખજો, ખાલી એમ કહે કે વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ મેળવો, તો આ ગણતરી દર્શાવવાની જરૂર નથી. અહીંથી ખબર પડી ગઈ 2 આવશે, અહીંયા ખબર પડી ગઈ 0 આવશે, ને અહીંયા ખબર પડી ગઈ 3 આવશે. બસ અહીંથી ડાયરેક્ટ અહીંયા આવીને એટલું કરી દેવાનું. જે પૂછે તેટલું જ કામ કરવાનું છે. ઓકે, કોપી. ઓકે સ્ટુડન્ટ, ક્વેશ્ચન નંબર 2 સામે છે. fx બરાબર x³ અંતરાલ આપેલો છે. x બિલોંગ્સ ટુ, અહીંયા x બિલોંગ્સ ટુ એમ સમજો કે x બિલોંગ્સ ટુ આ આપેલું છે, x બિલોંગ્સ ટુ. ઓકે, અને વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ પૂછેલી છે. તો સિમ્પલ વિકલન કરો. f' 3x². ચલો, નક્કી કરવાનું કીધું છે ક્યાં મહત્તમ ક્યાં ન્યૂનતમ, કોણ સ્થાનીય, આ બધું કંઈ કીધું છે? કંઈ નથી કીધું. તો શું કરવાનું? એક બોક્સ બનાવો આ રીતે સિમ્પલ. ચલો, વિકલન કેટલી જગ્યાએ 0 થાય છે? એક જ જગ્યાએ. કઈ જગ્યાએ? 0 આગળ. f' ક્યાં 0 થાય છે? તો કે 0 આગળ. 0 મૂકો તો અહીંયા મૂકી દો 0, અને છેડાની બે કિંમત કઈ? -2 +2. ઓકે, આ બધી કિંમતો વિધેયમાં મૂકી દો. 0 મૂકશો તો 0 આવશે, -2 મૂકશો તો -8 આવશે, અને +2 મૂકશો તો +8 આવશે. ઓકે, તો ગ્લોબલ મેક્સિમમ કેટલી થશે? ગ્લોબલ મેક્સિમમનો આન્સર આવશે ગ્લોબલ મેક્સિમમ આનો આન્સર શું આવશે? 8. અને ગ્લોબલ મિનિમમ આનો આન્સર આવશે -8. આટલી જ ચર્ચા કરવાની, માત્ર આટલું પૂછે તો. અને આમ પણ જુઓ, f' ધન આવે એટલે આ વધતું વિધેય થઈ ગયું. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે વધતું વિધેય હોય ત્યારે અહીંયા ન્યૂનતમ કિંમત મળે અને અહીંયા મહત્તમ કિંમત મળે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. પહેલાં આપણે ગ્લોબલની જ ચર્ચા કરી લઈ. ઓકે, ચલો પછી થર્ડ ક્વેશ્ચન. fx બરાબર 4x - x²/2. x belongs to -2 થી 9/2. -2 થી 9/2. ઓકે, ચલો ચર્ચા કરીએ. વિકલન કરો. f' 4 - x નો 4, આનો 2x, 2 કેન્સલ. ઓકે, ચલો હવે કિંમતો મૂકી દઈએ. આ ક્યાં 0 થાય છે? તો કે 4 આગળ, અને -2 9/2. ઓકે, ચલો 4 આગળ આનું મૂલ્ય મેળવો. અહીંયા કેટલા થઈ જશે? 16 થઈ જશે. 16 માઇનસ અહીંયા 4 નો વર્ગ 16, 8, એટલે 16 - 8 અહીંયા આવશે 8. -2 મૂકો, -8, અને 4/2 એટલે -2, તો અહીંયા આવશે -10. 9/2 મૂકો
9/2 મૂકશો એટલે 9 ચોક 36 ના અડધા 18 અને અહીંયા 9 નો વર્ગ 81, 81 ના છેદમાં 4 × 2 8, ઓકે 18 × 8, 18 × 8 અહીંયા 4 6 ને 144, ઓકે ચલો 144 માઇનસ 81/8, તો આ જે મૂલ્ય કેટલું થશે 1481 એટલે 79 ને 44 અને 19 એટલે 16 ને 63 જેવું થશે. 63 ના છેદમાં 8, 63 ના છેદમાં 8 એટલે 7 પોઈન્ટ સમથિંગ થશે, 7 પોઈન્ટ સમથિંગ, ઓકે ચલો 7.9 ની જેવું થશે. તો હવે જે આપણે વાત કરીએ ગ્લોબલ મેક્સિમમની, ગ્લોબલ મેક્સિમમ કેટલું થશે F4 8 અને ગ્લોબલ મિનિમમ F-2 કેટલું થશે -10. દેખાય છે? ચલો ક્વેશ્ચન નંબર 4 પહેલાં આની જ ચર્ચા કરી લઈ. ક્વેશ્ચન નંબર 4, fx is equals to 2x³ minus 9x². fx is equals to 2x³ minus 9x² plus 12x plus 6, x belongs to 1 2 3 plus 12x plus 6, x belongs to 1 2 3. હવે ભાઈ સૌવૃત્ત નહીં, હવે વિવૃત અંતરાલ છે અને આ જેઈનો ક્વેશ્ચન છે. તો વિવૃત અંતરાલમાં મેં શું કીધું હતું કે આ કિંમતો તમે નહીં લઈ શકો, સ્થાનીય કિંમતો પહેલાં નક્કી કરવી પડશે. ઓકે, આ ક્વેશ્ચન પહેલાં લેવાઈ ગયો છે, આપણે એ પહેલાં સરળ ક્વેશ્ચન ડિસ્કસ કરી લઈએ. ક્વેશ્ચન 5 જોઈ લઈએ પછી આની ચર્ચા કરીએ. ચલો, fx is equals to sin x plus half cos 2x. fx is equals to sin x plus half cos 2x. x belongs to 0 to π/2. x belongs to 0 to π/2. ચલો વિકલન કરો. આમાં પણ ગ્લોબલ મેક્સિમમ અને ગ્લોબલ મિનિમમ જ પૂછેલું છે. વિકલન કરશો તો f' cos x માઇનસ અહીંયા થઈ જશે કોસનું માઇનસ સાઇન 2x અને 2xનું 2 2 કેન્સલ. ઓકે ચલો હવે વિકલન ક્યાં 0 થાય ચેક કરીએ. f' ઇઝ ઇક્વલ્સ ટુ 0 લેતા cos x ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન 2x. સાઇન 2xનું સૂત્ર શું થાય 2 sin x ઇન્ટુ cos x. cos x ઉડાડવાના નથી, એક બીજ ખોવાઈ જશે તમારું. cos x અને આ બાજુ લઈએ cos x માઇનસ 2 sin x ઇન્ટુ cos x. ઓકે 0. ચલો cos x કોમન 1 માઇનસ 2 sin x 0. તો અહીંથી cos x બરાબર 0 અને sin x બરાબર હાફ. ઓકે cos x બરાબર 0 એટલે x બરાબર કેટલા થશે π/2 અને અહીંથી x બરાબર થશે π/6. બે કિંમતો આવે છે. ચલો હવે બધી કિંમતો ગ્લોબલ માટે મૂકી દઈએ. ચલો એક તો આવી π/2 પછી π/6. ચલો પછી અહીંયા π/2 તો લઈ લીધા. ચલો હવે અહીંયા આવશે 0. તો પહેલાં આપણે 0 મૂકીએ. sin 0 0, cos 0 1, તો અહીંયા હાફ આવશે. π/6 મૂકીએ. sin π/6 કેટલા થશે હાફ અને અહીંયા π/6 મૂકશો એટલે π/3, તો આ થઈ જશે 1/4. ઓકે 3/4 થઈ જશે. π/6 છે 3/4 અને π/2 મૂકો. sin π/2 કેટલા થશે sin π/2 1, cos π કેટલા થશે -1 એટલે -1/2. તો 1 - 1/2 તો અહીંયા આવશે 1/2. તો ગ્લોબલ મેક્સિમમ કેટલું થશે ગ્લોબલ મેક્સિમમ f π/2 અને f0 બે જગ્યાએ ગ્રાફ સેમ છે. f π/2 ને f0 એટલે હાફ અને ગ્લોબલ મિનિમમ f0 સોરી f π/6
અહીંયા 3/4 એટલે 0.75 થશે. ગ્લોબલ મિનિમમ આ આવશે અને ગ્લોબલ મેક્સિમમ આ આવશે f/6 3/4 0.75. ઓકે, હવે આ ક્વેશ્ચનનું ડિસ્કસ કરીએ. વિવૃત અંતરાલ હોય અને તમને વૈશ્વિકની વાત કરે ત્યારે આટલું સરળતાથી નહીં થાય. વૈશ્વિકની વાત હોય અને સૌરૃત અંતરાલ હોય તો જ આટલું સરળતાથી થાય. આ તમારી સામે મેં એક પહેલાં ક્વેશ્ચન કર્યો અને આ 3 બીજા. હવે વિવૃત અંતરાલમાં ચર્ચા કરીએ. વિકલન કરો f' f' 6x² - 18x + 12. ઓકે, f' 6 કોમન x² - 3x + 2. f' 6 અહીંયા થઈ જશે x - 3 x - 2 સોરી x - 1 અને x - 2. ઓકે, ચલો હવે અહીંયા બે બિંદુએ વિકલન 0 થાય છે. કઈ કસોટી ઉપયોગ કરું, પહેલી કે બીજી બોલો? પહેલી કસોટીથી કરીએ કે દ્વિતીય વિકલિત કસોટીથી કરવું છે? ચલો દ્વિતીય વિકલિત કસોટીથી અહીંથી ડાયરેક્ટ નક્કી થઈ જશે. અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. ઓકે, ઘાત અયુગ્મ છે એટલે. ચલો તો અહીંયા પ્લસનું માઇનસ થાય તો અહીંયા કેવું હોય? લોકલ મેક્સિમમ. યાદ છે? પ્લસનું માઇનસ થાય તો અહીંયા લોકલ મિનિમમ. પણ આ મારે અત્યારે કંઈ કામ નથી, મારે તો વૈશ્વિકથી મતલબ છે. f1 મેળવો. f1 કેટલું થાય? 2 - 9 + 12 + 6. ઓકે, તો 12 ને 6 18 ને 2 20 - 9 11. f2 મેળવો. f2 તો 2 નો ઘન 8 8 ગુણ્યા 2 16 અને 2 નો વર્ગ 4 એટલે 36 24 ને 6 24 ને 36 30 ને 16 46 46 - 36 10. ઓકે, ચલો અહીંયા સુધી ચર્ચા કરી લીધી. હવે તમને એ ખબર પડી ગઈ કે આ સ્થાનીય મહત્તમ છે, સ્થાનીય ન્યૂનતમ છે. મારે વાત કરવાની છે ગ્લોબલની. તો ગ્લોબલ માટે શું કરવાનું? આ બે મૂલ્ય મેળવી લેવાના. 1 થી ઓછી કિંમતો તો આમાં છે નહીં, 1 પણ છે નહીં, તો શું મેળવવાનું? f1+ મેળવવાનું. f1+. ઓકે, f1+ મેળવશો તમે તો તે 11 જ આવશે. સર 1 આગળ 11 ને 1+ આગળ 11 એટલે એ 11 થી થોડું વધારે ઓછું આવી શકે પણ ટેન્સ ટુ 11 આવશે. f1+ કોની નજીક જશે? ટેન્સ ટુ 11. પછી મારે એ કામ નથી કે 11 થી મોટું થાય છે કે નાનું થાય છે. f1+ આવશે. ઇન શોર્ટ 1+h મૂકી દેવાનું. તમારે અહીંયા શું મૂકી દેવાનું? 1+h. x ની જગ્યાએ 1+h મૂકી દેવાનું અને h બરાબર 0 મૂકી દો એટલે 11+ જેવું જ. આપણે 11 જ રાખી, ચલો ને. અને f3 થી વધુ કિંમત નથી તો શું મેળવવાનું? 3 - ઓકે, એ આપણે મેળવવું પડશે કારણ કે આપણી પાસે કિંમત નથી. તો 3 નો ઘન કેટલો થશે? 27 ગુણ્યા 2 54 માઇનસ 3 નો વર્ગ એટલે 9 એટલે અહીંયા 81 અને 36 પ્લસ 6. ઓકે, ચલો હવે 50 ને 30 80 અને આ બંને 90 થઈ ગયા. ઓકે, 90 - 81 એટલે 9 અને 6 એટલે 15. ચલો હવે કઈ રીતે નક્કી થાય? હવે તમારે આ બે કિંમત જોવાની, આ બંને જોવાની, આ બંને ઉપરથી ડિસાઈડ થાય. આ બંને કરતાં આમાં મોટી કિંમત છે? હા કે ના? આ બંને કરતાં આમાં મોટી કિંમત છે? હા. કોણ? 15. આપણે એમ કહી શકીએ આ બંનેથી આમાં મોટી કિંમત છે 15. માટે ગ્લોબલ મેક્સિમમ કિંમત મળે નહીં. જો બંને કરતાં આમાં મોટી ના હોત, બંને કરતાં આમાં મોટી ન હોત તો ગ્લોબલ મેક્સિમમ 11 થાત. આમાંથી વધુ લઈ લેવાની. ચલો ઓકે, હવે આ બંને કરતાં આમાં નાની કિંમત છે? બંને કરતાં આમાં નાની કિંમત છે? આ બંનેમાંથી કોઈ નાની કિંમત આમાં છે? નથી. તો સૌથી નાની
અથવા એમ વિચારવાનું સૌથી નાની તમને છે ને અહીંયા દેખાવી જોઈએ. સૌથી નાની ઉપર દેખાવી જોઈએ. સૌથી નાની ઉપર દેખાય છે કે નીચે દેખાય છે? ઉપર દેખાય છે 10. તો ગ્લોબલ મિનિમમ કેટલી થશે? 9. સૌથી નાની નીચે દેખાણી હોત તો ન મળે. મગજમાં બેસે છે? સૌથી મોટી તમને ઉપર દેખાણી કે નીચે દેખાણી? નીચે. તો આ ડઝ નોટ એક્ઝિસ્ટ. કોપી. ને એક ક્વેશ્ચન કરો તમે લોકો. fx બરાબર sin x પ્લસ cos x, x belongs to 0 to pi. ક્વેશ્ચન 6. fx બરાબર sin x પ્લસ cos x, x belongs to 0 to pi. ઓકે. આની અંદર તમે વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મેળવો. ઓકે સ્ટુડન્ટ, ક્વેશ્ચન નંબર 7. fx બરાબર 3 into cos raised to 4x plus 10 cos cube x plus 6 cos square x minus 3, x belongs to 0 to pi ના સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ અને વૈશ્વિક મૂલ્યોની ચર્ચા કરો. ફરી એક વખત આપણે બધા મૂલ્યોની ચર્ચા કરીએ એટલે તમને ખ્યાલ આવે. દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીને, એમ પણ હેડિંગમાં રાખજો. દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીને 0 to pi માં વિધેય fxના સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોની ચર્ચા કરો. ઓકે, સ્ટાર્ટ કરીએ. બધી ચર્ચા કરવાની કીધી ટૂંકમાં. અને કઈ કસોટી? દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીને. ચલો, f ડેશ એક્સ. અહીંથી એક વસ્તુ એ પણ થઈ શકે કે હું cos x ને t કહી દઉં. cos x ને હું શું કહી દઉં? t કહી દઉં. મને શું પ્રોબ્લેમ છે? કહી દેવાય ને t. ચલો, cos x ને t કહી દીધો અને x belongs to 0 થી pi, એટલે 0 આગળ 1, pi આગળ -1, માટે t belongs to અહીંયા એમ પણ લખી શકાય -1 to +1. તો આપણે વિકલન કરતાં પહેલાં થોડું નાનું સ્વરૂપ બનાવી દઈએ એટલે સારું રહે. 3t raised to 4 plus 10t cube plus 6t square minus 3. હવે આપણે કોસને ભૂલી જાઓ, આ અંતરાલ ભૂલી જાઓ. હવે આ અંતરાલ ધ્યાનમાં લેશું. f ડેશ એક્સ. ઓકે, ચલો, f ડેશ એક્સ એટલે અહીંયા થશે 12t ક્યુબ પ્લસ 3t સ્ક્વેર પ્લસ 12t. f ડેશ એક્સ સોરી, હવે આપણું વિધેય છે એ શું થઈ જશે? f ડેશ એક્સ નહીં થાય. હવે તો આપણું વિધેય t સ્વરૂપે આવી ગયું છે. તો અહીંયા t, f ડેશ t. ઓકે, કંઈક કોમન આવે છે? 6 કોમન આવે છે. 6t કોમન આવે છે. 2t સ્ક્વેર પ્લસ 5 ઇન્ટુ t પ્લસ 2. ઓકે, અવયવ પાડીએ. f ડેશ t ઇઝ ઇક્વલ્સ ટુ 6t અને અહીંયા 2t પ્લસ 1 એન્ડ t પ્લસ 2. ચેક કરી લેજો. 2t સ્ક્વેર, આ 2t સોરી આ t અને આ 4t 5t. ઓકે, ચલો હવે કિંમતો મેળવીએ. અહીંયા ક્યાં ક્યાં 0 થાય છે આપણે તો પેલી રીતે નક્કી કરવાનું છે. સ્થાનીય મહત્તમ દ્વિતીય વિકલિત કસોટીથી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ t 0 લેતા તો t ની કિંમત આવશે 0, -½ અને -2. ઓકે, ઇન શોર્ટ આપણી પાસે જો તમે કોસમાં રાખીને કર્યું હોત તો અહીંયા તમે આમ લખી શકો. બંને લખવાની જરૂર નથી પણ દર્શાવું. cos x 0 તો x બરાબર π/2 અને cos x -½ તો x બરાબર કેટલા થશે? 2π/3 અને cos x બરાબર -2. આ તો પોસિબલ જ નથી. નોટ પોસિબલ. આ વસ્તુ જે છે તે નોટ પોસિબલ. ઓકે, ચલો હવે
અહીંથી આપણે દ્વિતીય વિકલિત કસોટી પર જઈએ. ફર્સ્ટ વિકલિત કસોટી પરથી પણ નક્કી કરી શકો. દ્વિતીય વિકલિત કસોટી પર જશું તો એફ ડબલ ડેશ ટી કેટલું થશે? તો એફ ડબલ ડેશ ટી એટલે અહીંથી વિકલન કરો 36t² પ્લસ 60t પ્લસ 12. હવે આમાં 1/1 કિંમત મૂકો. જો અહીંયા ટીની કિંમત મૂકવાની અને કોસમાં રાખ્યું હોય તો એક્સની કિંમત મૂકવાની. બંને રીતે સમજાવું છું. ચલો, ટીની કિંમત કેટલી છે આપણી પાસે? પહેલી વસ્તુ તો કઈ કિંમત આવી? 0. ચલો, એફ ડબલ ડેશ 0 12. ઓકે, એફ ડબલ ડેશ 0 12 દ્વિતીય વિકલન ધન એટલે સ્થાનીય ન્યૂનતમ. ઓકે, તો ટી બરાબર 0 આગળ એફ એ સ્થાનીય ન્યૂનતમ કિંમત ધરાવે છે. ન્યૂનતમ કિંમત ધરાવે છે. તમે અહીંયા શું લખી શકો? ટી બરાબર 0 એટલે અહીંયા એમ પણ લખી શકો કે એક્સ બરાબર π/2 આગળ એફ એ સ્થાનીય ન્યૂનતમ કિંમત ધરાવે છે. ચલો, એ મેળવી લઈ. F0 જો 0 લ્યો તો ટી વાળા ફંક્શનમાં મૂકવાનું અને π/2 લો તો કોસ વાળા ફંક્શનમાં. ચલો, F0 કેટલા થશે? -3. ઓકે, હવે દ્વિતીય વિકલનમાં તમે ટી બરાબર 0 મૂકી દીધા. હવે -1/2 મૂકો. એફ ડબલ ડેશ -1/2. ઓકે, -1/2 તો -1/2 એટલે 36/4 અને -30 પ્લસ 12. તો અહીંયા આ થઈ જશે 9. ઓકે, 9 અને 12 એટલે 21. તો આ ઋણ જ આવશે. તો ટી બરાબર -1/2 આગળ એફ એ દ્વિતીય વિકલન ઋણ તો સ્થાનીય મહત્તમ કિંમત ધરાવે છે. મહત્તમ કિંમત ધરાવે છે. ઓકે, હવે ટી બરાબર -1/2 જગ્યાએ તમે શું લખી શકો? એક્સ બરાબર કેટલા? 2π/3 આગળ કિંમત મેળવીએ એફ -1/2 તો ટી વાળા ફંક્શનમાં મૂકવાનું. તો અહીંયા 3 સ્થાનીય મહત્તમ માટે 3/2/4 -10/8 પ્લસ 6/4 -3. 16 લસા આવશે તો અહીંયા 3 - 20 પ્લસ 24 અને અહીંયા 48 ઇક્વલ્સ ટુ -41/16. તો આ જે કિંમત આવી તે સ્થાનીય મહત્તમ આવી ગઈ. ઓકે, હવે વૈશ્વિકની ચર્ચા કરીએ. વૈશ્વિક માટે તો તમને ખ્યાલ જ છે આ રીતે. ચલો, પહેલાં 0 આગળ કેટલી આવે છે? -3. -1/2 આગળ -41/16. ચલો, અને ટીની કિંમત -1 અને +1. -1 અને +1 મૂકી અને ફંક્શનની કિંમત શું આવે છે તે ચેક કરીએ. પહેલાં 1 મૂકી દઈએ તો 10 ને 3 13, 13 ને 6 19, 19 - 3 16. -1 મૂકો. -1 મૂકશો તો 3 -10 પ્લસ 6 -3. ઓકે, 3 3 કેન્સલ. 6 - 10 એટલે -4. ચલો, ગ્લોબલ મેક્સિમમ કેટલી આવે છે? 16. ગ્લોબલ મિનિમમ કેટલી આવે છે? ગ્લોબલ મિનિમમ -4. ઓકે, હવે આના પરથી કેટલા પ્રશ્ન બને તે જુઓ. પહેલો સવાલ કે કયા બિંદુ આગળ સ્થાનીય મહત્તમ થાય? ચલો, કયા બિંદુ આગળ સ્થાનીય મહત્તમ થાય છે? અહીંયા સ્થાનીય મહત્તમ કયા બિંદુ આગળ? 2π/3 આગળ. તમારે લખવાનું આ તો સરળ બનાવવા મેં લખ્યું છે. કયા બિંદુ આગળ થાય? 2π/3 આગળ સ્થાનીય મહત્તમ થાય. સ્થાનીય ન્યૂનતમ ક્યાં થાય? π/2 આગળ. એક્સની કિંમત જ લખવાની. ચલો, વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ કિંમત કેટલા? 16 અને -4. અને સૌથી અગત્યનો પ્રશ્ન કે આની રેન્જ પૂછે. રેન્જ ઓફ fx કેટલી થશે?
-4 થી 16, આની રેન્જ થશે -4 થી 16. આમાં ઘણા બધા પ્રશ્ન પૂછી શકે. ધારો કે તમને એમ પૂછી દઈએ, ત્રિકોણમિતિનો ઘણીવાર સવાલ પૂછી દઈએ કે આના બરાબર 17, તો આ સમીકરણ ઉકેલો. કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક એમનેમ વહી જાય કે જો તમને ખબર ન પડે કે આની રેન્જ -4 થી 16 છે, તો આ ક્યારેય 17 નહીં થાય, માટે આનો ઉકેલ ગણ ખાલી ગણ. ઓકે, ઘણા બધા પ્રશ્નો પૂછી શકે. હજી ગ્રાફ દોરો તો આમાંથી અનેક ક્વેશ્ચન બની શકે. આ કોપી કરો.